સુરતમાં આવીને પહેલું કામ જ તે મેગી ખાવાનું કર્યું છે આપણે. તો હેલો સીતારામ મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા હશો. તો ગાઈઝ હાલો અત્યારે આપણે જઈએ છીએ સુરત. તો અત્યારે બસ સ્ટેશને જઈએ અને બસમાં બેસીને અત્યારે જાશું ફિલહાલ ઓન ધ વે સુરત. તો ફાઇનલી આપણે આપણા સિટીમાં આવી જશું અને એ સુરતની હવા ફાઇનલી બહુ ટાઈમ પછી આપણે મળશે. તો હાલો અત્યારે જલ્દી બૂટ ચપ્પલ પહેરીને જાય આપણે સુરત. અને અત્યારે તો જઈએ આપણે બસ સ્ટેશને પહેલાં. ગાઈઝ ફાઇનલી આપણે બસ સ્ટોપ પર આવી ગયા છીએ અને અત્યારે બસની રાહ જોવી છે. બસવાળાનો ફોન આવી ગયો છે. આપણને એમ કીધું છે મને કે 15-20 મિનિટ થાય. તો હાલો રાહ જોઈ, બીજો કોઈ ઓપ્શન નથી આપણે તો. અને પછી હું બસમાં બેસી ગયો. બસમાં બેઠા બેઠા નીંદર આવતી હતી અને કાંઈ વ્લોગ બનાવવાનો નહીં. તો મળીએ આપણે હવે કાલે. The next day. ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા સુરત અને પહોંચી ગયો તો સવારે 5:30. એનો કાંઈ વ્લોગ શૂટ કર્યો ને, બહુ નીંદર આવતી હતી એટલે. તો આવીને ડાયરેક્ટ ઘરે સૂઈ ગયો અને અત્યારે ઉઠ્યો, નાઈ બાઈ લીધું, કમ્પ્લીટ થઈ ગયા આપણે. અને અત્યારે વાગ્યા છે ફિલહાલ 12:30. તો હાલો દરરોજની જેમ પપ્પાને પહેલાં જવાનું ટિફિન દેવા. તો બહુ બધા કહેતા હતા કે પપ્પાને સુરત જઈને ટિફિન દેવા જાજે. તો જો બધાને કહું જો આજે જાઉં હું ટિફિન દેવા. તો હાલો આજે જાય પપ્પાને ટિફિન દેવા. ગાઈઝ આપણે આવી ગયા ટિફિન દઈને અને અત્યારે ઠંડુ ઠંડુ વાતાવરણ, વરસાદ છે બહાર. તો જો અત્યારે બનાવ્યું છે આપણે મેગી. સુરતમાં આવીને પહેલું કામ જ તે મેગી ખાવાનું કર્યું છે આપણે. તો ગાઈઝ અમે જમી લીધું છે અને અત્યારે આપણે મોટર ખોલવાની છે. તો હા ગાઈઝ, મોટરમાં અમે ગયા ને ઉજ્જૈન, તે દીનો કંઈક અવાજ આવતો હતો. તો કંઈક અંદર વસ્તુ હલવાઈ ગઈ છે. તો જોવી હું વસ્તુ હલવાઈ ગઈ છે અને અમે તો નહોતા કોઈ, તમારા બા કહેતા હતા કે વસ્તુ હલવાઈ ગઈ છે. તો અમે પછી હવે મેં કીધું આવીને બધી વસ્તુ કરશું. તો હાલો અત્યારે પહેલાં આપણે ખોલી લઈએ મોટર. પહેલાં આપણે કાઢતા પતરું શું કરવાનું હવે? Finally, clean it. ફાઇનલી મોટર તો ખોલી લીધી છે. હવે અંદર ચેક કરવાનું છે કે વાસ કે નહીં આવે છે. તો હાલો આપણે બધા જોઈ. અને કચર 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 અવાજ આવે છે. કદાચ કોઈ હલવાઈ ગયું હોય તો હાલો આપણે જોઈ લઈ. જો ગાઈઝ આવો હતું અંદર અમે. તો ગાઈઝ અત્યારે ભૂખ લાગી ગઈ છે. તો કેરી સુધારી લીધી આપણે. રાજકોટમાં ક્યાંય આપણને રાજાપુરી જોવા મળતી, ફાઇનલી સુરતમાં રાજાપુરી જોવા મળી અને આપણે ખાઈ હતી. મને તો રાજાપુરી ભાવે છે, કેસરી ભાવે, પણ અત્યારે રાજાપુરીની થોડીક ઈચ્છા થઈ હતી અને રાજકોટમાં રાજાપુરી મળતી નહોતી. તો ફાઇનલ ઘડાવી રાજાપુરી ખાધી મેં. કેરી ખાધા પછી જો તમને એક વસ્તુ બતાવું, પાછી એક વસ્તુ લેવી, ઇડલી સંભાર. તો જોઈ લ્યો ઇડલી સંભાર, ચટણી ચટણી ચટણી. સુરતમાં આવ્યા પછી મોજ ને મોજ જ છે, મોજ ને દરિયા. પહેલાં હતું એમ જ બધા ન કહે, હું કહેવાય ધરતીનો છેડો એટલે ઘર. તો હાલો તમને ખાઈને મળું. ઇડલી સંભાર ખાઈ લીધો છે અને હાલ આપણે છે અત્યારે આરતી કરવા. તો ફાઇનલી આપણે આટલા દિવસ પછી આપણે આરતી કરશું આપણા માતાજીની. દ્વારકા ઉજ્જૈન આરતી જોઈને મને એમ થતું હતું કે હું છે ને અમે મંદિરની આરતી કરું છું. તો ફાઇનલી હાલો અત્યારે જાય આપણે આરતી કરવા અને આરતી કરીને તમને પછી મળું.
આરતી કરીને આવી ગયો હું ઘરે અને આપણે ખાઈ લીધું છે ને કમ્પ્લીટ થઈ ગયા અને અંદર વાગ્યા હતા આપણે 11:30. તો આજનો વિડીયો તો કંઈ એટલો બધો બહાર ગયા નથી કેમ કે બહાર ફૂલ પુષ્કળ વરસાદ આવતો હતો. અત્યારે રાજકોટમાં હતા ફૂલ તાપ હતો અને સુરતમાં ફૂલે ફૂલ ગરમી ઠંડી છે. તો બે ઋતુ ભેગી થઈ ગઈ છે. અહીંયા વળી પાછો આપણે ઠંડી ચોમાસાની ઋતુ હાલે છે. અહીંયા આપણે પાછો ઉનાળો હતો અને નકરો વરસાદ આવ્યા ત્યાંનો વરસાદ હતો. અને ધાંગધ્રામાં અમે હતા ત્યારે લાસ્ટ નાઇટમાં થોડુંક વાવાઝોડા જેવું હતું પણ ત્યાં તો તમને બતાવ્યું એમ તડકો જ હતો પુષ્કળ, બીજું કાંઈ વરસાદ જેવું વાતાવરણ હતું. અને અત્યારે વાગ્યા છે આપણે 11:30. તો કંઈ નહીં, આજના વિડીયોમાં આટલું. વિડીયો એડિટિંગ કરતો હતો. મળીએ કાલ. બાય, સીતારામ. Now, I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone. That's the only way I know. Feeling low, about to blow back up. Here I never let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it up.